બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 28/3ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો હતો અને આ દારૂ ઝડપ્યા બાદ જેનો મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લવાયો હતો। જોકે પોલીસ સ્ટેશને જે મુદ્દામાલ પડ્યો હતો અને આ જ મુદ્દામાલમાંથી એક હોમગાર્ડ દ્વારા જે દારૂ હતો આ દારૂનું જે બેગ ભરી લઈ જતો હતો તે દરમિયાન સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા તે નજરે જોવા મળ્યું હતું અને આ નજરે જોવા મળતાની સાથે જે વિડીયો વાયરલ થયો છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 28/3ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો હતો અને જે વિદેશી દારૂ ઝડપ્યો હતો તેનો મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેને જે સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ગુનો નોંધ્યા બાદ જે મુદ્દામાલ છે મુદ્દામાલ પોલીસ મથકે મૂકવામાં આવ્યો હતો। જોકે પોલીસ મથકે જે મુદ્દામાલ મૂકવામાં આવ્યો હતો તે મુદ્દામાલમાંથી એક હોમગાર્ડ દ્વારા જે પોતાનું બાઇક હતું આ બાઇકમાં જે બેગ હતી આ બેગ ભરી આ વિદેશી દારૂ મુદ્દામાલનો લઈ જવાતો હતો અને તે દરમિયાન એક જાગૃત નાગરિક નજર પડી હતી અને તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને આ જે પૂછવામાં આવ્યું હતું તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે દારૂબંધીની વાત કરવામાં આવે છે, પોલીસ દારૂબંધીની કડક અમલવારી કરે છે, પરંતુ આજ પોલીસની રહેમો નજર હેઠળ જે મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં પડ્યો છે તે જ મુદ્દામાલની ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલો થયા છે। જોકે આ તમામ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં એક જાગૃત નાગરિક જે હોમગાર્ડ હતો આ હોમગાર્ડ પોતાના બાઇકની જે ડિક્કી હતી આ ડિક્કીમાં જે દારૂ લઈ જતો હતો અને આ વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં જાગૃત નાગરિક અને હોમગાર્ડ વચ્ચે જે વાતચીત થઈ છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મત કરો તમે યાર દિમાગ મારો મત કરો કે બાઈકમાં દારૂ છે ના પાડું કે તમે અમુક વસ્તુ સમજો યાર। તમે જોયું તે પ્રકારે જે તાલુકા પોલીસ સ્ટેશન છે ને આ તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂની એક ગાડી ઝડપી લેવામાં આવી હતી અને આ ગાડીનો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ તાલુકા પોલીસની જે સ્ટેશન હતું તેમાં મૂકવામાં આવ્યો હતો અને આ જ મુદ્દામાલ હતો અને આ જ મુદ્દામાલમાંથી એક હોમગાર્ડ જવાન હતો આ હોમગાર્ડ જવાન જે પોતાનું જે બાઇક હતું આ બાઇકમાં જે મૂકવામાં આવ્યો હતો અને આ તે લઈ જવાતો હતો અને તે દરમિયાન ડીસાના એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને આ વિડીયો હતો આ વિડીયોમાં જે બાઇકની જે બેગ હતી આ બેગમાં વિદેશી દારૂની જે બોટલો હતું આ બોટલો પણ જોવા મળી હતી। એટલે ક્યાંક ને ક્યાંક જો જે મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો ને મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જ મૂકવામાં આવ્યો હતો અને આ જ પોલીસ સ્ટેશનમાંથી આ જે હોમગાર્ડ હતો આ હોમગાર્ડ ચોરી કરતો નજરે જોવા મળ્યો હતો તેનો વિડીયો વાયરલ થયો। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ દારૂબંધીની વાતો અને આ દારૂબંધીની વાતો વચ્ચે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખોનો દારૂ ઝડપવામાં આવે છે અને આજ જે ઝડપાયેલો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થતાની સાથે પોલીસ મથકના જે પીઆઈ છે જે પોલીસના જવાબદારો છે અધિકારીઓ છે તેમની સામે સવાલો થયા છે। ત્યારે બીજી બાજુ આ પ્રકારે જો દારૂ ગાયબ થતો હોય તો અન્ય જે વસ્તુઓ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થશે તો જવાબદારી કોની તેને લઈને સવાલો થયા છે। ત્યારે જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા આ પ્રકારનો જે મુદ્દામાલ ગાયબ થયો છે અને આ મુદ્દામાલ ગાયબ કરનાર જે જવાબદાર હોમગાર્ડ છે સહિતના જે અધિકારીઓ છે તેમની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।